સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજા સહિત અનેક નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને પકડવામાં આવ્યા છે। ત્યારે સુરતની લાલગેટ પોલીસને ડ્રગ્સનું વેચાણ કરતા 3 ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે। ભજીયાની લારી પર આ ડ્રગ્સનું વેચાણ થતું હતું। પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ 125 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 13,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS MDનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100। આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી, જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ, જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે। ના, હજી સુધી ધ્યાનમાં આવેલ નથી, પરંતુ ઊંડાણપૂર્વક એમનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવશે। આ લોકો ટેક્સટાઇલ માર્કેટની અંદર મજૂરીનું કામ કરે છે। એક વ્યક્તિ છે એ પોતે ટેક્સટાઇલ માર્કેટમાં દલાલીનું પણ કામ કરે છે અને ધંધામાં મંદી હોય, જે આ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ છે, એના પોતાના કંઈક એવા કોન્ટેક્ટ છે જેના લીધે પૈસા કમાવાની આદત દાનતના લીધે એણે બોમ્બેથી આ મુદ્દામાલ લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે, પરંતુ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બેથી આમને માલ કોણ સપ્લાય કરતું હતું, એ બધી વિગતો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।